માતા પિતાનો વિરોધ ક્યારેય દુશ્મની નથી હોતો, તે અનુભવોનો અવાજ હોય છે. નેહા એક મધ્યમવર્ગીય પરિવારની એકમાત્ર દીકરી હતી. તેના માતા પિતાને તે ખૂબ પ્રેમ કરતી, વાલથી ઉછરેલી હતી. દરેક ઈચ્છા પૂરી કરી હતી. કોલેજમાં નેહાની મુલાકાત આર્યન નામના યુવક સાથે થઈ. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ. ઘરે જ્યારે નેહાએ લગ્નની વાત કરી ત્યારે તેના પિતાએ માત્ર એટલું કહ્યું, બેટા, અમને છોકરા સામે કોઈ વાંધો નથી, બસ થોડો સમય આપ, અમે તેને સારી રીતે ઓળખવા માંગીએ છીએ. પણ નેહાને લાગ્યું કે માતા પિતા તેના પ્રેમમાં વિરોધી છે. એક રાત્રે તે ઘરેથી નીકળી ગઈ. મંદિરમાં બંને લગ્ન કરી લીધા. તે દિવસે નેહાને પોતાના માતા પિતાના નંબર પણ બ્લોક કરી દીધા. શરૂઆતના થોડા મહિના ખૂબ સુંદર હતા. નાનું ભાડાનું ઘર, મોટા સપના અને એકબીજાનો સાથ. થોડા સમય પછી નેહા ગર્ભવતી થઈ. તે ખુશ હતી. તે વિચારતી હતી કે હવે તો તેનું ઘર વધુ ખુશીઓથી ભરાઈ જશે. પરંતુ આર્યન ધીમે ધીમે બદલાઈ ગયો. ઘરે મોડો આવતો, વારંવાર ગુસ્સો કરતો, પૈસાની તંગી વધવા લાગી. એક દિવસ તેણે કહ્યું, હું કામ માટે બીજા શહેર જઈ રહ્યો છું. નેહાએ વિશ્વાસ કર્યો, પણ દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાઈ ગયો. આર્યન પાછો ન આવ્યો. તેનો ફોન બંધ, સરનામું ખોટું, અને આખરે ખબર પડી તે પહેલાંથી જ બીજા શહેરમાં એક બીજી યુવતીને સાથે રહેતો હતો. નેહાની આખી દુનિયા તૂટી ગઈ. પેટમાં બાળક, ખિસ્સામાં પૈસા નહીં અને પાછા જવાની હિંમત પણ નહીં. ઘણા દિવસો સુધી તેણે નાની મોટી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. એક વરસાદી સાંજે તેને પ્રસવ પીડા શરૂ થઈ. રસ્તા પર જ તે બેભાન થઈ ગઈ. આંખ ખુલી તો હોસ્પિટલમાં હતી. તેની બાજુમાં એક નર્સ ઊભી હતી. નર્સે કહ્યું, ચિંતા ન કરો, તમારા બિલની વ્યવસ્થા થઈ ગઈ છે. નેહાએ પૂછ્યું, કોણે ભર્યું? નર્સ દરવાજામાં તરફ ઇશારા કર્યા. બહાર બે ઓળખીતા ચહેરા ઊભા હતા, તેના માતા પિતા. નેહા ફૂટી ફૂટીને રડી પડી. તે બોલી, મેં તો તમને છોડી દીધા હતા. તેના પિતાએ તેની આંખોમાં આંસુ છુપાવતા કહ્યું, માતા પિતા સંતાનને ક્યારેય છોડતા નથી. દરરોજ અમે તારી ખબર રાખતા હતા, ફક્ત તારી જોતા જ રાહ હતા. તું એક દિવસ અમને બોલાવી લે, બસ એની રાહ જોતા હતા અમે. તે દિવસે નેહા પોતાના માતા પિતા અને બાળક સાથે ફરી ઘરે વળી. તે નોકરી કરવા લાગી, મહેનત કરી અને વર્ષ પછી એ સફળ ઉદ્યોગશાહી બની. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું, તમારી સફળતાનું સૌથી મોટું કારણ શું છે? તેણે જવાબ આપ્યો, મારી સૌથી મોટી ભૂલ અને મારા માતા પિતાનો સૌથી મોટો પ્રેમ. આ છે મારા સફળતાનું કારણ.